જય સ્વામિનારાયણ. કેમ છો બધા? આજે છે 11 અને 11માં ફરાળ માટે મેં જુઓ છે ને આજે સાબુદાણા પલાળી લીધા છે. 1 થી 2 કલાક જેવો સમય થઈ ગયો છે અને મસ્ત સાબુદાણા પલળી ગયા છે સરસ. તો આજે આપણે બનાવવાની છે 11માં સાબુદાણાની ખીચડી અને અહીંયા આપણું દૂધ પણ ગરમ થઈ ગયું છે. સૌ પ્રથમ છે ને આજે સાબુદાણા પલળી ગયા છે ને એને હવે આપણે પાણીમાંથી નિતારી લઈશું. જો અહીં બધા જ સાબુદાણા મેં અહીં ચારણીમાં નિતારી લીધા છે. થોડી વાર આને નિતરવા દેશું ત્યાં સુધીમાં બટેટા કટ કરી લઉં. તો અહીંયા હવે મેં આ રીતે બટેટાની છાલ કાઢવાનું શરૂ કરી દીધું છે ને ત્યારબાદ એની નાની કટકી પણ કરી શકાય અને પાતળી એવી ચિપ્સ પણ કરવી હોય તો કરી શકાય. તો હું છે ને આજે પાતળી ચિપ્સ કરવાની છું. એટલે તેલમાં પહેલાં પાતળી ચિપ્સ જે બટેટાની કરી હોય ને એને વઘારી નાખવાની અને પછી સાબુદાણા એમાં નાખવાના. થોડા ઘણા બટેટાની ચિપ્સ સંતળાઈ જાય ને ત્યારબાદ. જાડી ચિપ્સ નહીં રાખવાની. સંભારાની ચિપ્સ કેમ ટીંડોળાની પાતળી પાતળી કરીએ એ રીતે આની કરવાની. જેમ ફ્રેન્ચ ફ્રાઈઝની ચિપ્સ કરીએ ને એ રીતે નહીં, થોડી પાતળી. આ રીતે પાતળી એકદમ સરસ. હું અહીંયા છે ને આ ખીચડી બનાવવાની તૈયારી કરું છું અને મમ્મી છે ને નીચે ગયા છે ફ્રૂટ લેવા. અહીંયા અમારે નીચે ગેટ પાસે જ મળે એટલે મેં મમ્મીને કીધું કે મને નીચેથી થોડુંક કંઈક ફ્રૂટ લઈ આવી દો, ત્યાં હું ખીચડી બનાવી લઉં. એટલે મમ્મી ગયા છે નીચે, હમણાં આવતા જ હશે. જો આવી ગયા મમ્મી. મમ્મી ફ્રૂટમાં શું મળ્યું? પપૈયું મળ્યું, દ્રાક્ષ મળ્યું. અચ્છા સ્ટ્રોબેરી. સારું, હાલો હવે એ બધું ધોવું પડશે ને. હા. જો મમ્મીએ છે ને અહીંયા દ્રાક્ષ ધોઈ નાખી અને હવે આ સ્ટ્રોબેરી ધોશે. કેવીક છે? પાતળી તોય છે, ખરી ગઈ હતી. તૂટી ગઈ. જો મીઠી હશે. બહુ મીઠી હોય. સારી છે? હા, મને મીઠી લાગી હો, બહુ સરસ છે. જીરું એડ કરું પહેલાં તો. હળદર. ત્યારબાદ આ ડાયરેક્ટ જે ચિપ્સ કરી છે અને બટેટાની એવી ચિપ્સ. થોડી ઘણી ચિપ્સ સંતળાઈ જાય ને પછી એમાં ટામેટું અને મરચાંની કટકી નાખીશ. સોરી, મરચાંની નહીં, મરચીની, તીખી મરચી. કેમ કે આ ખીચડી તીખી હોય ને તો મજા આવે. આ રીતે એને થોડી થોડી વાર હલાવતી રહીશ એટલે આ બધી ચિપ્સ સરસ તેલમાં સંતળાઈ જાય. ત્યાં સુધીમાં હવે મરચી અને આ ટમેટું મસ્ત કટ કરી લઉં. જો છે ને તીખી લીલી મરચી અને ટમેટું. હવે એમાં સ્વાદ પ્રમાણે થોડુંક નમક નાખીશ એટલે સરસ સોફ્ટ થઈ જાય. અને આ મરચીની છે ને મેં કટકી નથી કરી, આ રીતે વચ્ચે એક કટ મૂકી દીધો છે એટલે જેને નીકાળવી હોય ને નીકાળી લે અને બાકી તીખાસામાં બેસી દે. વધારે તીખું લાગે એ આખી મરચી જ નીકાળી દે. ના ટમેટું પણ એડ કરી દઈશ. આ ખીચડીમાં છે ને તેલનું પ્રમાણ થોડુંક રાખવું પડે. ઓછા તેલમાં કરીએ ને સાવ તો ખીચડી તળીએ બેસી જાય સાબુદાણા. એટલે અહીંયા જો તમને થોડુંક તેલ દેખાતું હશે, પરંતુ જ્યારે સાબુદાણા એડ કરશો ને ત્યારે બરાબર થઈ જશે. તો અહીં છે ને બટેટા થોડા ઘણા સંતળાઈ ગયા છે, અડધા ઉપર સંતળાઈ ગયા છે. હવે સાબુદાણા એડ કરીશ એટલે સાબુદાણાને પણ થોડી ચડતા વાર લાગશે એટલે પછી બંને એ સાથે એકસાથે ચડી જશે. સાબુદાણા હવે વ્હાઈટ દેખાય છે સાબુદાણા. જો દેખાય છે ને, જ્યારે સંતળાઈ જશે ને એટલે ટ્રાન્સપરન્ટ થઈ જશે પાણી કલરના સાબુદાણા. ત્યારે બટેટામાં થોડુંક નમક નાખ્યું હતું પરંતુ હજી થોડું એડ કરીશ એટલે સાબુદાણામાં પણ સેટ થઈ જાય. તમે આજે 11ના ફરાળમાં શું બનાવ્યું છે એ જરૂરથી કહેજો. મમ્મી છે ને અહીંયા ચેક કરે છે કે તળિયે બેસતી નથી ને એમ, એટલે એ હલાવે છે. બેઠી છે મમ્મી? બહુ નથી બેઠી. નથી બેઠી ને? સાબુદાણા બેસી જાય પણ નથી બહુ બેઠી. વાંધો નહીં આવે. તો હવે થોડી વાર ઢાંકીને રહેવા દેવી છે.
આ થોડીક વાર ઢાંકી દેવા દે બપોર અહીંયા છે ને મમ્મી ફોનમાં કંઈક જોવે છે. શું જોવો છો મમ્મી? કીર્તન ગાઢું છે નરસિંહ મહેતાનું મારી હુંડી શિવકારીમાં રાજા રે. જો શિવરાત્રી નજીક આવે છે ને એટલે મમ્મી છે ને શંકર ભગવાનને યાદ કરશે આજે. ગુણલા ગોવિંદના ગવાય મારી ઘરે આવે છે ભગવાન, મારી ઘરે શંકર પાર્વતી આવે, સાથે ગણેશજીને લાવે, મારી ઘરે મહાપુરાણ વંચાય, મારી ઘરે આવે છે ભગવાન. અહીંયા ખીચડી પાછું ચેક કરી જો. જો મસ્ત એકદમ ટ્રાન્સપરન્ટ સાબુદાણા થઈ ગયા છે. આજે એડ કરી દો થોડાક. લીધી છે સાબુદાણાની મસ્ત ખીચડી, ફરાળી ચેવડો લીધો છે, સાથે ઘરની બનાવેલી ચીક્કી સિંગની અને છાશ. હેપીનભાઈ મમ્મીએ તો જો મેં આટલી મરચી નાખી ને તોય મમ્મી મરચીની કટકી નાખી છે અલગથી. જો મમ્મી તીખી બહુ ભાવે ને? બહુ જ ભાવે. ચલો તમે પણ આવી જાઓ ફરાળ કરવા. અમે અહીં બધા ફરાળ કરતા હતા ત્યાં એટલી વારમાં આંટી આવી ગયા. પછી આંટીને પણ બેસાડી દીધા. તો આંટીએ થોડીક જ ખીચડી લીધી. જુઓ કેમ એટલી લીધી? જમીને આવી છું, ભાખરી ખાઈને આવી છું, મારે થોડું ફરાળ કરવાનું છે. 11 નથી એટલે. હા